વાવથરા જિલ્લાના ભાભર તાલુકાની 135 આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનો આજે મામલતદાર ઓફિસ ખાતે રેલી યોજી અને મામલતદાર તેમજ સીડીપીઓને આવેદનપત્ર આપ્યું હતું। સૂત્રોચ્ચાર સાથે ભાભર તાલુકાની આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનો ભાભર મામલતદાર કચેરીએ પહોંચી હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે 24,850ના પગાર સરકાર આપે તેવી મામલતદાર ભાભર અને સીડીપીઓ ભાભરની ચર્ચા કરી હતી। જો માંગણી નહીં સંતોષાય તો કોઈ પણ કામગીરી નહીં કરીએ તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। આંગણવાડી કર્મચારી સભા ભાભર, હું પ્રમુખ ભાભર। અહીંયા આજરોજ અમે અમારી જે માંગો છે, હું આંગણવાડી કાર્યકર દવે ધર્મિષ્ઠાબેન ભાભર 16। આજે અમારી જે માંગણીઓ છે કે જે હાઈકોર્ટે ચુકાદો કર્યો છે અમારો 24,800 એ અમને મળે એના માટે જ છે। અમારે સરકારશ્રી સામે કોઈ અમારી કામગીરીનો કે કોઈ વિરોધ નથી, પણ અમારો જે પગાર વધારો જાહેર કર્યો છે એ સરકારે અમને હવે આપવો જ પડશે। જ્યાં સુધી જો સરકાર અમારી આ માંગણી પૂરી નહીં કરે ત્યાં સુધી અમે અચોક્કસ મુદતની હડતાલ ઉપર છીએ અને હવે આજથી અમે કોઈ પણ અમારી કામગીરી કરશું નહીં અને આજથી અમે અમારી અચોક્કસ મુદતની હડતાલ ઉપર છીએ જ્યાં સુધી અમારો પગાર જાહેર કરશે નહીં સરકાર ત્યાં સુધી। કેટલા આંગણવાડી કેન્દ્રો છે? हमारे 135 आंगनवाड़ी केंद्र भाभर। सरकार कर्मचारी છે એનો પગાર વધારે છે, ત્યાં સરકારી કામગીરી કરે છે એનો પગાર વધારો। અમે તેડાગર નાની છે તો અમારો પગાર કેમ વધતો નથી? મજૂરી તો અમારી છે તેડાગરની કે છે કેમ કે બોલવું, સફાઈ કરવી, બાળકોને લાવવા, નાસ્તો બનાવવો, એ કેવી રીતે બનાવવાનું અને ઓનલાઈન ફોટા કેવી રીતે મેળવવાના? તો અમારી મજૂરીનો હકદાવો તો અમને આપે ના આપે, અમારો હકદાવો અમને મળતો નથી। તે રીતે સરકારને અપીલ છે કે અમારે 200 રૂપિયા મજૂરી નહીં પડતી। સતીશ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।